prime location, experience, connectivity, okay, amenities, 24 plus amenities. Okay, so હું આવી ગયો છું સરગાસન એરિયામાં, ગાંધીનગર સિટીમાં. પ્રોજેક્ટનું નામ છે ધ વ્યૂ. તમે જોઈ રહ્યા છો પ્રોપર્ટી પાંડા ગુજરાત અને હું છું કેયુર કડિયા. સો આ જે પ્રોજેક્ટ છે એના અંદર ટોટલ તમને 4 બ્લોક મળશે. 3 and 4 BHK ના ઘર છે અને ઘરનું સેમ્પલ હાઉસ હું તમને હવે બતાવીશ. તો આ છે સેમ્પલ હાઉસ. સેમ્પલ હાઉસમાં એન્ટર થઈએ છીએ એના પહેલા શું પર્સનલ ફોયર. સી આ પ્રોજેક્ટ લક્ઝુરિયસ કેમ છે? રીઝન તમે આ સામેનું આ છે, સામેનું બીજું યુનિટ છે, પછી 2 લિફ્ટ આવે છે અને પછી તમારા બીજા 2 યુનિટ આવે છે. ફૂલ પ્રાઇવસી. સો એન્ટર. સરસ મજાનો નાનો એવો ગેટ બનાવે છે. બીજી વસ્તુ આ છે સર્વન્ટ રૂમ. રૂમ અને એન્ટ્રી બી તમે કરી શકો. અહીંયાથી ડાયરેક્ટ તમારો જે સર્વન્ટ છે અહીંયાથી જઈ શકશે વોશ એરિયાના અંદર અને કામ કરીને અહીંયાથી બહાર. ઓકે યાર, લિવિંગ રૂમ સિરિયસલી જોરદાર લિવિંગ રૂમ છે. લિવિંગ પ્લસ ડ્રોઈંગ, ડાઇનિંગ એન્ડ કિચન. એક ખાસ વાત કહું, આની જે લિવિંગ રૂમમાં એન્ટર થયો અહીંયા તમારી બાલ્કનીની વિન્ડો આવી ગઈ અને કિચન મને અહીંયાથી દેખાતું જ નથી. લક્ઝુરિયસ સેગમેન્ટના અંદર આ પ્રાઇવસી મેન્ટેન કરવી એ બેસ્ટ થિંગ છે. અને લિવિંગ રૂમમાં જે પ્રમાણે સેમ્પલ હાઉસમાં ઇન્ટિરિયર કરેલું છે એવું બધી જ ટાઈપનું તમે સેમ કરી શકો છો. અહીંયા કોઈ જ કમી નથી. ઓકે, હવે વાત કરીએ બાલ્કનીની. આવી બાલ્કની તમે ક્યાંય જોઈ જ નહીં, કેમ કે એની જે સાઇઝ અને એનો જે શેપ આપવામાં આવેલો છે એકદમ યુનિક છે અને આ શેપ એલિવેશનમાં પણ દેખાય. સો વાતાવરણ સારું છે અને બધું સારું છે. ચા કોફી પીઓ, મજા કરો. હવે આપણે વાત કરીએ કિચન. સો અહીંયા બેસવાનું કારણ શું ખબર છે તમને? કે જ્યારે હું નાનો હતો ને તો મમ્મી અહીંયા બાજુમાં રસોઈ કરે ને હું અહીંયા આવી રીતે કિચનમાં બેસી જઉં અને ચા પીવું. ઓકે, સો આવું બેસી ક્યારે શકું એનો મિનિંગ એવો થાય કે જ્યારે કિચન મોટું હોય ત્યારે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે એલ ટાઈપનું કિચન અહીંયા આપવામાં આવેલું છે. વિન્ડો છે, અહીંયા પણ વિન્ડો છે. અહીંયા જે છે જે સર્વન્ટ રૂમની એન્ટ્રી અને વોશ એરિયા કહી શકો તમે જે સર્વન્ટ માટેનો, તો એ છે. પ્લસ અહીંયા સ્ટોર આપેલો છે. હવે આપણે વાત કરીશું બેડરૂમ્સની. સો બંને બેડરૂમમાં એન્ટર થતા પહેલા શું અહીંયા ખાસ છે? તો અહીંયા જે તમારે જવાનો જે રસ્તો છે, અહીંયા જે આપણે કન્વે કરવા માટેની જગ્યા મળશે, અહીંયા તમારું સરસ મજાનું મંદિર આવી જશે. પાછળ છે જનરલ ટોયલેટ અને આ બંને બેડરૂમમાં જવા તરફનો રસ્તો. સો હું આવી ગયો છું બેડમાં, રાઈટ? આ છે ને એ છે ચિલ્ડ્રન રૂમ. ઓકે, સો અહીંયાની ખાસ વાત શું છે? એક તો રૂમની સાઇઝ પરફેક્ટ છે. સાઇઝ બરોબર સારી આપવામાં આવેલી છે. સામે તમારું ટીવી કેબિનેટ આવી જશે. ઇવન તમારે સ્ટડી ટેબલ અરેન્જ કરવું એ પણ થઈ જશે. પ્લસ તમે અહીંયા જોઈ શકો છો વોર્ડરોબ કેવી રીતે સરસ મજાના એડ કરેલા છે. બીજી ખાસ વાત બતાવો, વિન્ડો અને વિન્ડોમાં અહીંયા છે સ્ટેન્ડિંગ બાલ્કની. યસ, તો અહીંયા જે છે ને અહીંયા તમે સરસ મજાના પ્લાન્ટ રાખો અને સરસ મજાની હવા લો. પહેલી વાર આવી રીતે ઊભું છું કોઈ બાથરૂમના અંદર. રીઝન કે બાથરૂમ જ એવડું મોટું છે. આજની સાઇઝ છે ને તમે જ્યારે બ્રોશરના અંદર જોઈશો ને તો ખબર પડશે કે આ બાલ્કનીની સાઇઝનું બાથરૂમ છે. યસ, તો મેં તમને કીધું કે બેડમાં કંઈ વોર્ડરોબ મૂકવાની જરૂર નથી. આપણે અહીંયા જ ફર્નિચર કરી દેવાનું. ઓકે, વાત કરીએ ફર્સ્ટ માસ્ટર બેડરૂમની. તમે વિચારતા હશો કે હું શું જોઈ રહ્યો હતો? તો એકચ્યુઅલી વ્યૂ જોઈ રહ્યો હતો. ના, પ્રોજેક્ટનું નામ નહીં, ધ વ્યૂ. એકચ્યુઅલી વ્યૂ જોઈ રહ્યો. રીઝન તમને કહું, આજે સેકન્ડ બેડરૂમમાં આપણે આવ્યા છીએ. એની જે એન્ટ્રી છે એ છે સેમ્પલ હાઉસમાં એન્ટર થતા લેફ્ટ હેન્ડ સાઈડમાં. આ પ્રોજેક્ટનું નામ વ્યૂ કેમ રાખવામાં આવ્યું ખ્યાલ છે તમને? આ બાજુ વિન્ડો છે ને, પછી લિવિંગ એરિયાનો જે વિન્ડો બાલ્કની પ્લસ જે માસ્ટર બેડરૂમ નંબર 1માં હતી એ જે વિન્ડો એ બધી જ ખુલે છે સીધી ગાર્ડન ફેસ. યસ, એટલા માટે આ પ્રોજેક્ટનું નામ ધ વ્યૂ આપવામાં આવેલું છે. અને તમે ટોપ ફ્લોર પર લેશો તો કઈ વાત જ અલગ છે. તો બેડરૂમની વાત કરીએ કે બેડ જે છે એમાં પણ અહીંયા વોર્ડરોબ નથી આપવામાં આવેલું.
રીઝન કે જે બાથરૂમ એવડું મોટું છે કે ત્યાં જ તમારું ફર્નિચર થઈ જશે અને ત્યાં જ તમે કપડાં રાખશો, રાઈટ? સો અહીંયા સૌથી મોટો બેડ અરેન્જ કરો, સ્ટડી ટેબલ અરેન્જ કરો, ટીવી અરેન્જ કરો, અને અહીંયા ઈચ્છા હોય તો તમે ખુરશી પણ અરેન્જ કરી શકો છો. એટલું ફર્સ્ટ ક્લાસ સેમ્પલ હાઉસ છે. તો આપણે છીએ સેકન્ડ માસ્ટર બેડરૂમના અંદર, રાઈટ? તો આ જે બેડરૂમ છે એ પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે બાથરૂમ આપેલું છે. ઇન્ટિરિયર એટલું ફર્સ્ટ ક્લાસ કરેલું છે કે અહીંયા બાથરૂમ છે, રાઈટ? આ છે સ્ટેન્ડિંગ બાલ્કની પ્લસ સૌથી મોટી વિન્ડો. યસ, કિંગ ક્વીન સાઇઝનો બેડ છે. હવે આની વાત શું છે કે આ બાથરૂમ ખાસ કેમ કે તમે જોયું ને આ જે સેમ્પલ હાઉસમાં છે ને, અને આ બેડના અંદર વોર્ડરોબ નથી. આ બેડરૂમના અંદર વોર્ડરોબ ફર્નિચર કરવામાં જ નથી આવ્યું. રીઝન બાથરૂમ જ એટલું મોટું છે. યસ, તો અહીંયા જે બેડ છે એમાં તમે બધી સ્પેસ યુટિલાઇઝ કરી શકો છો. એટલે જે વોર્ડરોબ જે જગ્યા રોકતી હતી એની રોકે, અને સરસ મજાના આવી રીતે તમે રાખી શકો છો. અને આ પ્રોજેક્ટમાં જો ટોપ ફ્લોર પર ઘર લીધું હોય તો ગાંધીનગરનું સરસ વાતાવરણ અને ચા, બીજું શું જોઈએ. સો મિત્રો, સેમ્પલ હાઉસ તમે જોઈ લીધું, કેટલું સરસ મજાનું સેમ્પલ હાઉસ છે. વિઝિટ કરવી તો બને છે, રાઈટ? તો સરગાસન એરિયાના અંદર આ પ્રોજેક્ટ આવેલું છે. પ્રોજેક્ટનું નામ છે ધ વ્યૂ. 3 and 4 BHK ના ઘર છે. અહીંયા 4 બ્લોકનો આ પ્રોજેક્ટ છે. અને સાચું કહું, સરગાસન એરિયામાં સૌથી પહેલો લક્ઝરિયસ પ્રોજેક્ટ અને યસ, અને પ્રોજેક્ટનું નામ ધ વ્યૂ. કોલ કરો 7575081000. ચલો હું તમને કનેક્ટિવિટીની પણ વાત કરી લઉં. અહીંયાથી સીધું જ ખાલી 100 મીટરના અંતરમાં આવે છે એસજી હાઈવે, રાઈટ? સરગાસન સર્કલ, અક્ષરધામ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, ગિફ્ટ સિટી, ગાંધીનગરની વાત કરું એટલે બધું જ નજીકમાં આવી જશે. ઓકે, સો બીજું બધું મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, માર્કેટ, ડીમાર્ટ ને બધું જ અહીંયાથી નજીક છે. થિયેટર પણ નજીક છે અને કોલેજો પણ નજીક છે. સો લોકેશન અને કનેક્ટિવિટીની વાત કરવા જેવી જ નથી ગાંધીનગરના અંદર. સો વિઝિટ કરો. અમારો નંબર છે 7575081000 પર, અને અમારી વેબસાઇટનું નામ છે www.propertypanda.com.